નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ નોલેજ ટ્રી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓમાં બહુપદીના પ્રકાર વિશે સમજીશું. તો ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો ને વિડીયો જો સારો લાગે તો લાઈક પણ જરૂરથી કરજો. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 2, જેમાં બીજું પ્રકરણ આપણે બહુપદીઓનું છે. બહુપદીઓને અંગ્રેજીમાં મિત્રો કહેવામાં આવે છે પોલિનોમિયલ્સ. પોલિનોમિયલ્સમાં આપણે પીને આપણે લઈ લઈશું અહીંયા ઉપયોગ માટે. બહુપદીઓના પ્રકારની અંદર પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીમાં મિત્રો જેનું સ્વરૂપ આપણે અહીં જોઈ શકો છો, મેં તમને લખીને બતાવ્યું છે પી ઓફ એક્સ, કેમ કે બહુપદીને અંગ્રેજીમાં પોલિનોમિયલ કહેવાય, એટલે એનું પી આપણે લઈ લઈએ તો પી ઓફ એક્સ વડે આપણે બહુપદીને દર્શાવીએ. સ્વરૂપ એટલે કે સુરેખ બહુપદી દેખાવામાં કેવી હોય, તો પી ઓફ એક્સ બરાબર ax પ્લસ બી. આ સુરેખ બહુપદીનો દેખાવ છે. સુરેખ બહુપદી દેખાવામાં આ રીતની તમને દેખાશે, જ્યાં a બરાબર 0 નથી. મતલબ કે આ એક્સની બાજુમાં જે a દેખાય છે એ 0 હશે નહીં. જો એ 0 થઈ જશે તો આ સુરેખ બહુપદી કહેવાશે નહીં. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પી ઓફ એક્સ બરાબર ax પ્લસ બી લખ્યું છે, બરાબર. એમાં a બરાબર 0 નથી. સૌથી મોટી ઘાત 1 હોય. પહેલો પોઈન્ટ છે સૌથી મોટી ઘાત 1 હોય. મતલબ કે અહીંયા જે x દેખાય છે એની ઘાત કેટલી છે, કશું નથી લખેલી, એટલે એની ઘાત 1 છે. આગળ a બરાબર xનો સહગુણક, મતલબ કે આ xની એક ઘાત છે, એની બાજુમાં જે લખેલું છે આ a, એને કહેવાશે xનો સહગુણક, કે xની બાજુમાં ગુણાયેલો છે એટલે એને કહીશું xનો સહગુણક. હવે આગળ જઈએ b બરાબર અચળ પદ. b એટલે કે આ એકલો બી દેખાય છે જેની આજુબાજુમાં કોઈ એક્સ કે એવું કંઈ છે નહીં, તો એને કહીશું આપણે અચળ પદ. જેની સાથે એક્સ ન હોય કે કોઈ પણ, દેખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધા ચલ આપેલા જ છે, એસ ટી યુ વી એક્સ વાય ઝેડ. એના સિવાયના પણ બીજા ચલ હોઈ શકે છે. જે આ પ્રકરણની અંદર સૌથી વધારે ઉપયોગમાં આવેલા છે એ મેં અહીંયા તમને બતાવેલા છે. તો એસ ટી યુ વી એક્સ વાય ઝેડ આ બધા ચલ જે છે એની જે ઘાત હોય છે એ ઘાત ઉપરથી આપણે બહુપદી નક્કી કરતા હોઈએ છીએ. બીજું કે એ તમને જ્યાં ન દેખાય એ પદને આપણે અચળ પદ કહીએ છીએ. તો અહીંયા આગળ બીની સાથે આપણને એક્સ વાય ઝેડ એસ ટી યુવી કોઈ દેખાતા નથી, એટલે આપણે એને અચળ પદ કહીશું. વધારે આપણે ઉદાહરણથી સમજીએ તો બાજુમાં મેં ઉદાહરણ આપેલા છે. પહેલું ઉદાહરણ છે પી ઓફ એક્સ બરાબર 3x વત્તા 7. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સની બાજુમાં 3 છે એટલે એની કિંમત થઈ ગઈ 3. આપણે અહીંયા વાત કરી હતી એ એટલે શું કહેવાય, એક્સનો સહગુણક, એટલે એ બરાબર થઈ ગયા 3. બી બરાબર 7, કેમ કે બી શું કહેવાય, અચળ પદ, જેની પાસે કોઈ એક્સ કે કોઈ ગુણાયેલું નથી. બીજું ઉદાહરણ લઈ લઈએ, -7x -3. તો એની કિંમત થઈ જશે -7, બીની કિંમત થશે -3. આ તમે બીજી રીતે પણ કરી શકો છો કે આને તમે સ્વરૂપ સાથે સરખાવી દો તો પણ તમે એ ગણી શકો છો. ત્રીજું આપણું ઉદાહરણ છે, ત્રીજા ઉદાહરણમાં તમે જોઈ શકો છો, ત્રીજા ઉદાહરણમાં આપણે લીધું છે પી ઓફ એક્સ બરાબર -x. મતલબ કે એની કિંમત થઈ જશે -1, કેમ કે એક્સની બાજુમાં માઇનસ છે ને 1 લખેલો નથી, પણ એ 1 એની અંદર ગુણાયેલો છે, અને બી વાળું તો પદ આપેલું છે નહીં, તો મતલબ બી જે પદ નથી એના બરાબર 0. તો આપણે આગળની બહુપદી જોઈએ દ્વિઘાત બહુપદી. તો જે દ્વિઘાત બહુપદી છે તેની અંદર ફરીથી એનું સ્વરૂપ જોઈ લઈએ. દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ તમને અહીંયા આપેલું જ છે, ax² વત્તા bx વત્તા c, જ્યાં a બરાબર 0 હોતો નથી. બધી જગ્યાએ મિત્રો એની કિંમતો બદલાય છે, કેમ કે એ જે છે એ અહીંયા એક્સનો સહગુણક હતો, જ્યારે અહીંયા હવે જ્યારે દ્વિઘાત બહુપદીની આપણે વાત કરીએ છીએ ત્યારે જે એ છે એ x² નો સહગુણક છે. ત્યાં સુરેખ બહુપદીની અંદર બી જે છે એ અચળ પદ હતો, જ્યારે અહીંયા બી જે છે એ એક્સનો સહગુણક છે, અને અહીંયા સી જે છે એ અચળ પદ છે. તો
ફરીથી આપણે જોઈ લઈએ કે સૌથી મોટી ઘાત કેટલી હશે? 2. સૌથી મોટી ઘાત 2 હોય. દ્વિઘાત બહુપદી માટે સૌથી મોટી ઘાત 2 હોય છે. x² જે છે એ જે છે એ x² નો સહગુણક હોય છે. b જે છે એ x નો સહગુણક હોય છે અને c જે છે એ અચળ પદ હોય છે. કેમ કે b જે છે એ x ની બાજુમાં ગુણાયેલો છે, c જે છે જેની સાથે કોઈ x કે કોઈ ગુણાયેલું છે નહીં, એટલે એને અચળ પદ કહીશું. ઉદાહરણો જોઈ લઈએ. પહેલું ઉદાહરણ છે p of x બરાબર 3x² વત્તા 7x - 9. મતલબ કે એ જે છે x² ની બાજુમાં એ જ હોય, એટલે એની કિંમત કેટલી આવી ગઈ? 3, b ની કિંમત 7, c ની કિંમત -9. એવી જ રીતે બીજા ઉદાહરણમાં p of x બરાબર -7x² વત્તા 9. તેમાં એની કિંમત -7. હવે x વાળું પદ અહીંયા આપેલું નથી, તો મતલબ જે પદ નથી એના b બરાબર 0 અને c અચળ પદ આપેલું છે, એટલે c બરાબર +9. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ આપણે. ત્રીજા ઉદાહરણમાં જોઈશું તો -x², એટલે x ની બાજુમાં કોઈ આંકડો નથી લખેલો, એટલે 1 કહેવાશે અને માઇનસ છે, તો a ની કિંમત -1. બીજું x નું પદ અને અચળ પદ આપેલું નથી, એટલે b બરાબર 0 અને c બરાબર પણ 0. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, ત્રીજી જે બહુપદી છે જેને આપણે કહીશું ત્રિઘાત બહુપદી. ત્રીજું આપણું ઉદાહરણ છે ત્રિઘાત બહુપદી, જેનું સ્વરૂપ તમને અહીંયા દેખાય છે. લખેલું છે p of x બરાબર ax³ પ્લસ bx² વત્તા cx વત્તા d. અહીંયા 4 પદ આપેલા છે, 1, 2, 3 અને 4. એની કિંમત 0 હોવી જોઈએ નહીં. એ શું છે? તો અહીંયા એ છે x³ નો સહગુણક. x³ ની બાજુમાં લખેલો છે, એટલે x³ નો સહગુણક. b જે છે એ x નો સહગુણક. b જે છે એ x² નો સહગુણક. c જે છે એ x નો સહગુણક અને d જે છે એ થશે અચળ પદ. આના પણ ઉદાહરણ જોઈ લઈએ. પહેલું ઉદાહરણ છે p of x બરાબર 3x² - 7x² 3x³ - 7x² વત્તા 8x - 4. તો અહીંયા x³ છે એની બાજુમાં 3 છે, એટલે એની કિંમત 3. x² ની બાજુમાં ગુણાયેલો છે -7, એટલે b ની કિંમત થશે -7, c ની કિંમત થશે 8, d ની કિંમત થશે -4. તેવી જ રીતે તમે બીજું ઉદાહરણ પણ જોઈ શકો છો. -3x³ - 7x² -2. તો a ની કિંમત થશે -3, કેમ કે x³ ની બાજુમાં છે. x² ની બાજુમાં -7 છે, એટલે b ની કિંમત -7. જો x વાળું પદ અહીંયા આપેલું નથી, એટલે c ની કિંમત 0 અને d ની કિંમત -2. ત્રીજું ઉદાહરણ તમે જોઈ શકો છો. x³ છે, જેમાં પહેલું પદ જ આપેલું છે, એટલે x³ ની બાજુમાં અહીંયા કશું નથી લખેલું, એટલે 1 કહેવાય. એટલે a ની કિંમત 1, b બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ 3 પદ આપેલા નથી, એટલે b ની કિંમત 0, c ની કિંમત 0 અને d ની કિંમત 0. તો આ હતા વિદ્યાર્થી મિત્રો બહુપદીના 3 પ્રકાર, જે આ પ્રકરણમાં ખૂબ જ ઉપયોગી છે. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય આપણી ચેનલ તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ધન્યવાદ.